હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? એ હોપ છે બધા મજામાં જ હશો. શું ગાઈસ, અત્યારે આપણે 11 વાગી રહ્યા છે સવારના, ને આજના બ્લોગની શરૂઆત આપણે 11 વાગ્યાથી કરી છે. ને અત્યારે હવે આ તો રવિવાર હતું એટલે થોડા મોડા ઉઠ્યા હતા, એટલે હજુ કામ બાકી છે, પણ જમવાનું અત્યારે રેડી થઈ ગયું છે. તો અહીંયા બનાવ્યું છે ભરેલા રીંગણનું શાક. ભરેલા રીંગણનું શાક આપણું રેડી થઈ ગયું છે. રોટલી પણ બની ગઈ છે. અત્યારે તો રસોડાની હાલત પણ તમે જોઈ શકો છો કેવી છે. પફ લાયા છે, લકી પફ લઈ આવ્યો છે. લાઈવ પફ અહીંયા અમારે મળે છે, તો લકી રાજ આજે પફ લઈ આવ્યો છે. તો ચાલો, ખાવો હોય તો લકી એનો ચીઝ પફ લાવ્યો છે. ચીઝી મારો સાદો છે. નીવ માટે ક્રીમ રોલ, નિયતિને ક્રીમ રોલ ભાવે છે એટલે હજુ તો ફોટો કેવી રીતના પાડવાનો લખી? આમાં જોઈને ફોટો કરી નાખ. શું ફોટો કરી નાખ? અહીંયા ન્યૂનું ઓપ્શન છે ને. હાલી સો ગાઈસ, અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝરમર ઝરમર, અને ઓટલો પણ તમે જોઈ શકો છો. હવે ઓટલે પોતું મારવાનું છે, કારણ કે વરસાદના કારણે બહુ જ ગંદુ થાય છે ઓટલો એવો. ચલો હવે પોતું એવું મારી લઈએ આપણે. સો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે 5:15 વાગી રહ્યો છે સાંજનો, અને અમે ગયા હતા ગામમાં ગયા હતા, તો 3:30 વાગે ગયા હતા. તો કારણ કે વરસાદ પણ સવારનો ચાલુ છે, તો પછી વરસાદ તો બંધ રહે એવું લાગતું ન હતું, અને ગામમાં લકીનો અને નિયતિનો યુનિફોર્મ એવું લેવાનું હતું, તો ગામમાં ગયા હતા, તો યુનિફોર્મ એવું લઈને આવે છે, તો સીવડાવવા માટે આપ્યો હતો, તો સીવાઈ ગયો હતો, તો પછી યુનિફોર્મ લઈને. બોલો, શું કરો છો? કેમ બોલ બોલ કરે? બહુ હેરાન કરે છે. મસ્ત જો સાચું કહું, જો મસ્ત દેખાજો. સારું શાક બનાવવાનું છે, બટાકાનું બનાવવાનું છે ને. વઘારેલી ખીચડી બનાવો ચૂલા ઉપર? તો ચૂલા ઉપર બનાવો ને. કઈ તો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો બહારનું વાતાવરણ. ગુલાબજાંબુ બનાવીશ, હા. અને તલાવમાં પાણી પણ જુઓ તમે, તલાવ ફૂલ ભરાઈ ગયું નહીં? અંદર કહું છું, તલાવ ફૂલ ભરાઈ ગયું છે અમારું પાછળનું. હા, આમાંથી થાય ને, પણ આમાંથી નહીં કરતી. તો ગાઈસ, વરસાદમાં બાટી ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. તો કેટલા દિવસથી બાટી અમે બનાવવાની ઈચ્છા હતી, તો આજે વાતાવરણ પણ સરસ હતું, ઠંડુ, એટલે આજે ફાઇનલી બાટી આપણે બનાવી દીધી છે. તો ચલો હવે બાટી કરવાની છે, તો તળી લઈએ. સો ગાઈસ, અહીંયા આપણે બાટી તળાઈ રહી છે. તો બાટી આપણે તળીને બનાવી છે. જો તમે ભાઠામાં પણ બનાવો તો પણ એકદમ ટેસ્ટી બાટી બને છે. તો અહીંયા બધી તળી ગઈ છે.